બની ગયું ઘર ચકલીઓ માટે ભરાઈ દીધું ઘર હવે જો તો ખરી અલે યાર જો જો ગોદરી અંદર લઈ લેની હા ફટાફટ અલે આજ તો હવા રસલાલીમ પડી છે નિકી કચરો વારે છે અને કિરણ બ્લોગ જોવો છે સવારમાં ના ધોઈને બેસી ગયા બ્લોગ જોવો અને હું કાનાને નવડાવું છું લોટ દર્યો હતો સાફ કરે છે ઘંટી અને પપ્પા ઉઠ્યા છે અને પપ્પાની દવા કરાવવાની ચાલુ હોય દેશી દવા શું કહેવાય આના મહેન્દ્ર કાકા બીજોરાથી ઓછું થઈ જાય એટલે દેશી દવા કરે છે તો ચલો હવે હું કાનાને નવડાવી દઉં તો ગઈ સ્નેહાએ તો કૃષ્ણ ભગવાનની પૂજા કરવાનું ચાલુ કરી દીધું છે જો શું કરે નેહા અમારે કેટલા ટાઈમથી આપણો કાનો આવી જતો ને નવા કપડા પહેરીને તૈયાર કરી દીધા છે ને વાત સાચી કેટલા અઠવાડિયે 15 દાડા ના 20 દાડાથી છે મહિનાથી આવી જ છે નવડાવીને દાદાજીને તૈયાર કરી દીધા છે આ મારા ઘેર લઈ જવાના આ મમ્મી ઘેર રહેશે બીજું શું પપ્પા બેન કુંડા સાફ કરો ચકલીને પાણીના કુંડા સાફ કરવા માટે ચકલીને ચકલાને પાણી પીવા ખાતર કુંડા સાફ કરો હું ડોલ કરીને ઉપર આવી ઉપર કુંડા ભરા જો 2-3 કુંડા ભરી દીધા અહીંયા ને એ પેલું ઘર હોય ને એનું ઉખાડીને લગાવી દેવાનું અહીંયા ઉપર પંખા ઉપર બે હા હા અહીં આકડા હાથે કિરણ ચકલીઓ માટે ઘર ભરાવો નહીં આવતું દોરી બધી નહીં આવતું પણ ડબલ ટાઈ કરીને બધો ને પહેલાં એક ટાઈ અને પછી બીજી ટાઈ કરીને તો પહેલાં ભરાય ને પછી કાઢો ના કાપશો ને અલે ના કાપશો કહું છું તો આ ભરાઈ ગયો પહેલાં ટાઈ ભરાઈ ગયો આ બાજુ બાજુ હતા આ બાજુ ખુલ્લું હા થઈ ગયું તો ગાઈ જો હા બની ગયું ઘર ચકલીઓ માટે ભરાઈ દીધું ઘર હવે ચકલીઓ આવીને બેસશે અહીંયા નહીં કમ્પ્લીટ વેલ ડન ગુડ મોર્નિંગ અલે ચીનુ આવી શું પલડી જી હું ચમ નહીં પલડી જઈ શું ધોતી હતી ઝાડ ધોતી હતી ચમ હા લાય મને પીવડાય હા બહુ આદી દીધું જો પેન ચીનું જો ચકલીને ઘર બનાવ્યું જો પેન કેવું બનાવ્યું હા ને મસ્ત આમ વાર અપર રીતે વાર બધું સાફ કરી દેવાનું આપણે હવે ચીનું નહીં તું વાર તો કઈ ચલો ઘેર જઈએ બધી તૈયારી થઈ ગઈ ઘેર જવાની અડાવ બડું બધું લઈ લે આવજો આપણે આવી ગયા છે શેરડીનો રસ પીવા એ શેરડીનો રસ તો આવી ગયો છે રસ એવું પી લીધું ને હવે જઈએ હળોદાનો તો ગાઈસ ફાઇનલી આપણે ઘેર આવી ગયા છીએ જો હળોદાનો ગયા
બહુ ગરમી લાગી જબરજસ્ત તાપ હતો નહીં. વાદળા થોડા હતા એટલે બહુ ગરમી ના લાગી. હા ઓહો સારું છે ખબર ના પાડી એ તો કે નાની પથરી ને એટલે નહીં કરવાનું ચાર્જ દવાથી નીકળી જશે. રિપોર્ટ આવે ને હાજે અમે જ્યાં ને પછી રિપોર્ટ આવે ને પછી એમને એવું કીધું. હા ભગવાનને હવે એમના સ્થાને બિરાજમાન કરવાનું હતું. બહુ ટાઈમે દેખાવ યાર તું તો ગીગોર સાથે. હા રીટા બા તો આ બાજુ જો પણ સારું તીખો હતો, ગળો નતો. હા ચટકા મારે ગયો. સાચી વાત છે. પેલી બધી બાજુ શાકભાજી લેવાનું. જો શું બનાવવાનું ખાવાનું એ શું ખાવાનું પણ હા બટેકા ને ઊંધું બહુ મસ્ત હા બનાવે તો નહીં આવે. આ કડક કડક બનાવી નાખો. બનાવતી જ નહીં બાદ બનાવ બા હોય તો અલગ બીજો બાદ શું એટલે ભજીયા ઢેબરા એક વાર હે ને પોચા નથી પાણી પીવા આવે ને ત્યારે આમ બે હાથે આમ ભજીયા ઊંચા કરે. હા મેથી કાઢ્યું નહીં ખાવ કો ગરમ ગરમ ખાવાનું. એ તો બધું કોલસા બધું પકડી એને ગરમ નહીં લાગતું. સાહેબ હવે એમનો શાકભાજીનો ટેમ્પો રેડી કરી દીધો છે. જો ફૂલ સામાન ભરી દીધો. ઓ એ તો ફૂલે ફૂલ બંડલ ભરી રાખ્યું હા બંડલે બંડલ ધેકા પડે જો એક ખેંચે ને સા તો બીજા 10 પડે એવું. હા ખાલી વાપરવાની આપણે. રાઈટ ચલો હવે હસો તો જશે. હા મને એક ગड्डी આપી દે ને મેથી. એક મારી ને એક નેહા બાપુ. હા વાપરાય નહીં ખાલી જોવાના જોઈને મૂકી દેવાનું પાછું. હા સાચી વાત છે પણ વાપરવાના તે તિજોરી ભરેલી અમારે તો ટોચે ટોચ. હો અમારે જોડે કે બંડલે બંડલ જ પડ્યા ચા કે અમે એક વાર ખાલી પાછું મૂકી દે. હો વાત સાચી છે. પગલો કરવાનો હોય આમાં. હા રિનોવેશન કરવાની તૈયારી જ કરીએ. બધાને લેવાનું જ છે બધું. અને મને શું લઈ આવશો તમે? છોટા હાથી. હો છોટા હાથી. છોટા હાથી. હા છોટા હાથી નહીં લેવાનો ગાડી લેવાની છે નહીં મમ્મી આપણે બ્લેક કલરની થાય. રીટાબેન આગળની સીટે બેહાડ્યા. અને નીચે એવું લખવાનું ગુજ્જુ ફેમિલી. બાબા કે આગળની સીટ. તમનું બગીબા બોલો ને બેટા શું કરો છો તમે? બસ જો માથામાં તેલ નાખું છે. માથામાં નાખું. વાળમાં નહીં નાખું. વારમાં નાખું માથામાં નાખો. વાળમાં નાખે તો થોડી ઠંડક રહે બધું ના ગરમ દેખાય. હા બગીબાનું મગજ તો આમ આઈસ જેવું ચીલ છે પણ તમારું ગરમ છે નહીં? મને એવું મગજ આપ્યું હોય ને. રાતે પેલા ડલ્લુ અમદાવાદ દુકાન ખબર નહીં પડતી ખાવા ટાઈમે જો આવી જતો કે યસ ટબુડા જોવો પેલા ઇન્સ્ટાગ્રામમાં હું સ્નેપમાં ટબુડા જોઉં. ખબર પેલું ખાવાનું આ બધું હા? એના ભાષા વાળું ઓવા ઓવા એ તો જોવું ભૂખ લાગે હે ભૂખ લાગે હે એ તો જીવડા ને એવું આવે એવું જોવાતું હોય. અમે જો નહીં ખાતો નૂડલ્સ આવતા હે ને હક્કા નૂડલ્સ ને એવું ઈંડા પછી ખબર પેલું કેકડો એવું ખરાબ ખરાબ આ જો શીતલબેન આજ સાંજના ટાઈમે બેઠા અને શું બગલો ઉડાડવા હોલો રહેતો હશે એમ જતો રે એ હાથમાં ના આવે. પપ્પુ જા ભૂરાન જઈને રમાડ જા. તો મમ્મી આવી હવે બંકો તારો કાઢ નાખશે. એ મોતડા તો જો આપણે ત્યાં ગોગા બાપાના મંદિરે પાણી ચાલુ કર્યું હતું ઘાસ ઉપર. હા શું? એ કઈડો ખબર કૂતરો ના ના હવે નહીં કરતો પહેલા કરતો હતો. તો જો કઈડો આ જો આ ઘાસ લોન ઉપર પાણી પાથર્યું હોય રાખીશ ને દોરે આ તો ભાગી જાય નહીં કઈ કરતો. તો પાણી થોડું થોડું ચાંટ્યું એટલે શું ફરતે લોન આવી જાય. હા શું જોવા છે એ બુગુ
જો તો ખરી કેટલી વ્યસ્ત થઈ જઈ ફોનમાં. બોલ હાય કે હાય. બહુ વ્યસ્ત થઈ જાય એ હા. બુગુ બેન તો રિયા મમ્મી ની દીકરી તો જો ઓહો ચક્કર આવે ને તો લઈને એવી છૂટી નાખી દે. જો તો બે મમ્મી દીકરી જો તો ચઈ મજા કરાવી આવીને કોને તો રોવડાઈ જો શીતલબેને હારી કરી બંકી વિફરાઈ એ એટલે રો પપ્પુ એના હિંચકા ઉપર બેસી ગયો ને એટલે હા આવ્યો જો પપ્પુ તો હિંચકો બાંધ્યો તો બુગ્ગુનો હિંચકો બાંધ્યો તો એના ઉપર ભાઈને તો મજા પડી જાય આજ ઝૂલવાની. જો પપ્પુ તૂટ્યો ને પપ્પુ આમ જોરથી હિંચકો ખા જોરથી ફૂલ જોર લગાય. અલે આ બાઈકે ના ઠોકાય આ બાજુ એ હા બાઈક લઈ લઉં. અલે જો પપ્પુ ફેમિલી લગે બસ દેવું ખાતું હિંચકો બસ. બુગુડી ના પપ્પા આયા કે આ તો સવાર જોરદાર સીન થઈ ગયો. ચાવી ખોવાઈ જઈ હતી કિરણ અને હું ખાટલામાં બેઠો તો નીંદ પડી હતી અને બીજી ચાવી લગાવીને જાય નહીં શું. હા યાર કેમ રાડો પાડા શું કિરણ કાકા ધક્કો હવે મારો ધક્કો કશું ના થાય નાખના હિંચકો જો ઉછળી ના પથ્થર ઉપર પડી ને તો જવાબદારી નહીં. સારું નાખ ના કિરણ એક વાર ઊંચી કર બસ પછી જો બીજી વાર નામ લે. ના તું તો યાર પગ ઘસ ના ચાલે. ના 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 પગ નહીં અડાડવાના તો હું નાખું હેડામ લીમડા ઉપર છે કડાડું. કિરણ ધીમે હો માર ને એક જોરથી માર ધક્કો. તું છપરી જ છું. તમે મંગાઈ લે તમે છપરી કહેવાય. મમરી લાવ્યો ને ચમ એ ભાઈ કના ચોકલેટ ખાવી યા હારો આપું બધા નહીં કે કાબુ હાથ હાથ ધરો હેડો તો પેલા બધાને આપવાનું. આપણે ચિલન ગેંગના તો બધાને ચોકલેટ આપી દીધી. કેવી લાગી ચોકલેટ કેવી લાગી? હા હા ને મસ્ત હતી ને. પલ્લુ ચોકલેટ ખાઈ ગઈ. તો આપણે આવી જાય ઘેર અને માતાજીના દીવા બીવા કરી લઈએ. ચલો દીવા એવું કરી દઈએ. રાતનો સમય થઈ ગયો છે અને વાગી ગયા છે 10. અત્યારે તો વાવાઝોડું જબરજસ્ત આવ્યું છે. જો પવન એવું બહુ જબરજસ્ત ફૂંકાઈ રહ્યું છે અને વાવાઝોડું આવી ગયું છે. વાવાઝોડું તો ચાલુ થઈ ગયું છે અને બહુ વરસાદ ને વાતાવરણ બહુ બગડે એવું બહુ પવન એવું આવે. જો પવન એવો ફૂંકાય છે ને ચલો એ બધું આપણે હટાવી લીધું ને બધું સેફ જગ્યાએ બધું મૂકી દીધું છે. તો હોઈ જાય ને તારા વાવાઝોડું આવે છે તો ગાઈસ બધું આપણે સેફ જગ્યાએ લઈ દીધું. બાઈકો ને બધું સેફ જગ્યાએ મૂકી દીધું છે. લાઇટ જવાની ફૂલ તૈયારી છે. જો લાઇટ જતી રહી અને બધું બંધ થઈ ગયું. વરસાદ આવશે લાગે. 10-12 તો પવન ફૂંકાય વટકી. હા તાર મમ્મીનો ફોન કર્યો સાચું પડી યાર. એટલે મારી મમ્મી ખબર કે અડાડી પતરા કાઢ્યા હતી કે તું આપી દે. જબરજસ્ત પવન આવો બહાર તો ગાઈસ આજે તો વરસાદનું વાતાવરણ બની ગયું છે. જબરજસ્ત વરસાદ એવું આવો છે. નેહા જે લેવાનું લઈ લેજો ને લઈ લીધું ને. નેહા તો એની મમ્મીનો ફોન આવ્યો તરત હજી જઈ શટ 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 શટ. જો તો ખરી અલે યાર જો જો ગોદરી અંદર લઈ લે નેહા ફટાફટ. વરસાદ તો એટલો બધો હોય ને પાવરફુલ. અલી વારી તો દીધી
પાવરફુલ વરસાદ ચાલુ થયો જબરજસ્ત હો. વાવાઝોડું આવ્યો વિસરેલો વાઘ ત્યાં ભાગીએ ભવિષ્યવાણી કરે અંબાલાલના ગુણ અંબાલાલના ગુણ છે. તો ગાઈસ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો કશું દેખાતું નહીં. પવન એવો ખતરનાક ફૂંકાય હતો કાંચું ઉડતા ઉડતા રહી ગયો. હાથ ના હલાય ઉડી જાય તે તો મેં તમે પકડી લીધો. જો અહીં બધે અસરીમ પાણી પાણી થઈ ગયું. હાલત બહુ ખરાબ છે નહીં ભગીબા? અચાનક આવી ગયો ને પવન. ના આવા નહીં આવો પતી ગયું. હવે તો જતું રહ્યું વાવાઝોડું જ્યાંથી આવ્યું હતું ને પાછું જતું રહ્યું. પાછળ તો કમ્પ્લીટ થઈ ગયું બરાબર. નેહાલાલ એ તો અમારો યુટ્યુબ બુક કરે છે ને કોમેન્ટ હોય છે પાણી આવતું નહીં એટલા બધા જગ્યાએ નહીં. તો ગાઈસ વરસાદ તો જબરજસ્ત ચાલુ છે. જુઓ તમે જો વીજળી સાથે કડાકા સાથે વરસાદ ચાલુ. એટલે આટલા રેથી નિહાન મમ્મીનો ફોન આવ્યો કે તમે બધું કમ્પ્લીટ કરી દેજો વરસાદ ને એવું આવવાનું છે. આવ્યો ને તરત જ અમે બધું અપર કરી નાખ્યું. નહીં નિહા તાર મમ્મીનો ફોન આવ્યો હતો ને મન કે નેહાલાલ લઈ અંબાલાલ ની બેન અંબાલાલની બેન છે. અંબાલાલ તો ગાઈસ જબ્બર એવી વીજળી એવું થાય છે. અને જો આ બાજુ તો નેહા બીવો છે કે વીજળી જબરજસ્ત થઈ રહી છે. કે ફૂલ પાણી કઈ વાત પેલી પાછળ તો અવાજ જબ્બર આવે છે. હવે આમ તો ભૂકંપ થયો ને એવો અવાજ આવે તો અમારી અડધી રહી ગઈ. જો કઈ જબ્બર વીજળી ને એવું થાય છે. જતું રહ્યું ધીમું ભગવાન થઈ ગયું. હવે તો લાઈટ આવી જશે ને નેહાલાલ કે એ પ્રમાણે કાં તો જતી રહે કાં તો લાઈટ. અસલાલી ફોન તો કરતા મમ્મી કે તમારે આવો કે નહીં. એ કે ફૂલ વરસાદ પડે એમ કે તાત્કાલિક અપડેટ આવી ગઈ.